આગળની વિડીયોમાં જે આપણે ચણા અને મગની ફોતરાવાળી દાળનું જે બટર બનાવ્યું હતું તે કાઢી લીધું હતું અને તમને કીધું હતું કે એક નવું બનાવીશું. તો આજે એ વસ્તુ બનાવવાના છે. સૌપ્રથમ આપણે ખીરાને થોડુંક પતલું કરી લઈશું. પતલું કરવા માટે બટરને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીલા મરચાં અને થોડું પાણી અને ડુંગળી નાખીશું. તમે જોઈ શકો છો આપણે બટરની જેમ થોડું પતલું કરી લીધું છે. પૂડાના ખીરા જેમ તૈયાર કરી લીધું છે થોડું પતલું. હવે નાખીશું મીઠું, લાલ મરચું, થોડી હળદર નાખીશું અને પછી કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. હવે આપણે નોનસ્ટિકની તવી મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આપણે પૂડાની જેમ તૈયાર કરી લઈશું. જેમ પૂડાની જેમ જ બનાવવાના છે. પણ આની એક વસ્તુ ખાસ એ છે કે આ હેલ્ધી છે. ચણાની દાળ અને મગની ફોતરાવાળી દાળ. તમે જોઈ શકો છો મગની અને ચણાની દાળના પૂરા બનાવીને તૈયાર થઈ ગયા છે. જો તમારે સવારે હેલ્ધી નાસ્તો કરવો હોય તો આ પૂરા બેસ્ટ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ પૂરા બનાવીને કેવા લાગ્યા.